આપણે આજે પેલા કોળી વિશે વાત કરવાના છે, જે આપણા આદિવાસી સમાજને જે ગાળો બોલે. વિડીયાને છેલ્લે સુધી પૂરો જોજો, તો એનો વિડીયો આપણે જોઈ લે, પછી આગળ વાત કરીએ. કા ભોસમારીનું આદિવાસી ગાંઠ ફાટી ગઈ ને ત્યારે તો કહેવાય છે કે આ કોળીનો ચાળો ન કરાય, અને ભોસમારીનું ગાંઠમાં દમ ના હોય ને વેર લેવાનો તો ગાંઠે ગાભા રાખ. બેન દીકરીઓની ગાળો બોલી રહ્યો છે, તો એને અમુક ખાલી એટલું જ કહેવા માંગીએ છે કે તારે જેની જોડે તારે ઝઘડો હોય તું એને ગાળો બોલ. આખા આદિવાસી સમાજને ગાળો તું શું લેવા બોલે છે? અને અમને પાછો કહે છે કે આદિવાસી બીવી છે. જો એટલો તારામાં દમ હોય અને તું એક બાપની ઓલાદ હોય ને, તો તને મેં ઓપન ચેલેન્જ આપ્યું. એક બાપની ઓલાદ હોય ને તો એક વખત તું મુલાકાત લે અમારે. બાકી જો વિડીયામાં તો નાનું છોકરું પણ ગાળો બોલી શકે છે. એક બાપની ઓલાદ હોય ને તો તું એક વખત અમારી આદિવાસીની મુલાકાત લે, પછી તને ખબર પડે, બરાબર? બાકી વિડીયામાં તો બધા દાદા બને, વિડીયામાં તો નાના છોકરા પણ ગાળો બોલે છે. તો તને મેં આજે કીધું ને એ કરતું. તારામાં જ અગર દમ હોય તો તું એક વખત મુલાકાત લે. બાકી આ વિડીયામાં દાદાગીરી કરવાથી તારામાં દમ હોય તો તું એક વખત અમારી મુલાકાત લે, પછી તને ખબર પડી જાય. એક બાપની ઓલાદ હોય ને તો પછી મુલાકાત લેજે, બરાબર? બાકી આ વિડીયામાં એમ આ કરી નાખું તે કરી કરવાનું બધું રહેવા દે, અને તારામાં દમ હોય તો તું પછી એક વખત મુલાકાત લે, તને ખબર પડે કે આ આદિવાસી શું છે અને કેવા છે.